ડૉક્ટર છું અને મારા પુત્રની જન્મદાત્રી માતાને લાગે છે કે હું તેનું પર્સનલ બેંક એકાઉન્ટ છું. મારા પતિ અને અમારા 15 વર્ષના પુત્રની જન્મદાત્રી માતા મેરી સાથે ખુલ્લા સંબંધો રાખ્યા છે. તેણે આખી જિંદગી સંઘર્ષ કર્યો છે અને તે અત્યંત ગરીબીમાં જીવે છે. વર્ષો સુધી અમે તેના પ્રત્યે દયાળુ રહ્યા છીએ. અમે તેને ભેટ મોકલીએ છીએ અને તેને વારંવાર મળીએ છીએ. પણ પછી પૈસાની માંગણીઓ શરૂ થઈ. શરૂઆતમાં તે ફક્ત તેના વીજળીના બિલ માટે $150 હતા. મને ખબર પડી કે તેના પર ખરેખર તેનાથી વધુ રકમ બાકી હતી, તેથી મેં આખું બેલેન્સ ચૂકવી દીધું. એ જ મારી ભૂલ હતી. અચાનક મને દર બીજા મહિને વિનંતીઓ આવવા લાગી. અમે દર મહિને $50ના ભથ્થાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો, પણ તેણે એડવાન્સ માંગવાનું શરૂ કર્યું. અંતે અમે તેને કહ્યું કે અમે વધુ પૈસા આપી શકીશું નહીં કારણ કે તેનાથી અમારા સંબંધો બગડી રહ્યા છે. તે થોડા સમય માટે તો કામ કરી ગયું, પણ હવે મેસેજ ફરી શરૂ થયા છે. ઉબેર માટે $10, પાણી માટે 20, દવા માટે 15. હવે તે મને દિવસના મધ્યમાં મેસેજ કરીને એવી એપોઇન્ટમેન્ટ માટે પૈસા માંગે છે જે 30 મિનિટમાં શરૂ થવાની છે. તેનો સ્વભાવ હવે આક્રમક બની રહ્યો છે. મને અપરાધભાવ અનુભવાય છે કારણ કે હું $25 આપી શકું તેમ છું અને મને લાગે છે કે હું તેના દેહાળ છું કારણ કે તેનો પુત્ર અમારી પાસે છે. પણ હવે મને મિત્ર કરતાં વધુ એક માનવ એટીએમ હોવા જેવું લાગે છે. છેવટે ના પાડવા બદલ શું હું ખોટી છું?